હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ ભણવાના છીએ. ઓકે, એના પછીનું લેક્ચર બનશે એમ આપણે વેલોસિટી એટલે કે વેગ વર્સિસ સમયનો આલેખ ભણશું. પણ આજના લેક્ચરમાં આપણે સ્થાનાંતર વર્સિસ સમય એટલે કે ડિસ્પ્લેસમેન્ટ વર્સિસ ટાઈમનો ગ્રાફ આપણે ભણવાનો છે. ઓકે, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ આ લેક્ચર આપણે થવાનું છે. કેમ કે આના પર આપણને એટલા સરસ ક્વેશ્ચન્સ મતલબ આપણે ક્વેશ્ચન્સ બનાવવાના છે કે જે ક્વેશ્ચન્સ તમને નીટ અને JEE ના ક્વેશ્ચન્સ સોલ્વ કરવામાં હેલ્પ કરશે. ખ્યાલ આવી ગયો? તો નોટ અને પેન લઈ લો અને હું જે અહીંયા કરાવું છું એ મારી સાથે કરતા જાઓ. જો બેઝિક આલેખનું લેક્ચર જે છે એ મેથેમેટિકલ ટૂલનો જે પ્લેલિસ્ટ તમે ખોલશો અથવા તમે પ્લેલિસ્ટ આખું જોશો તો કે આલેખનું અલગથી મેં 2 વિડીયો અપલોડ ઓલરેડી કરી નાખ્યા છે. તો એમાં તમને બેઝિક આલેખનો કન્સેપ્ટ આખો મેં સમજાવ્યો છે. એને આલેખનો બેઝિક કન્સેપ્ટ આખો સમજાવ્યો છે. કેમ સમયને અહીંયા લેવામાં આવે છે, કેમ સ્થાનાંતરને અહીંયા લેવામાં આવે છે, એનો બધો કન્સેપ્ટ મેં ઓલરેડી ત્યાં સમજાવી દીધેલ છે. તો તમારે જો આલેખને બેઝથી સમજવું હોય, પરફેક્ટલી એકદમ અંદરથી સમજવો હોય તો તમે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેમાં મેં કરાવ્યા છે. તો તમે બંને મીડિયમના જોઈ લેજો. ઇંગ્લિશ મીડિયમમાં જોજો, કેમ કે એ વખતે ઇંગ્લિશ મીડિયમ પર મારી સારી મતલબ ઇંગ્લિશ મીડિયમથી છું તો ઇંગ્લિશ મીડિયમના લેક્ચર્સ એ વખતે સારા બન્યા હતા. પછી મેં શું કર્યું કે ઇંગ્લિશ મીડિયમના હાલ પૂરતા સ્થગિત કરી નાખ્યા લેક્ચર્સ, કેમ કે પહોંચી વળાતું નહોતું. એટલે મેં પછી ગુજરાતી મીડિયમ, કેમ કે ગુજરાતી મીડિયમમાં બહુ ઓછું સાહિત્ય તમને ઓનલાઈન મળે છે. અને મારો પ્લાન એવો હતો કે ગુજરાતી મીડિયમના દરેક સ્ટુડન્ટ્સને પ્યોર કોટા લેવલ કરતાં પણ આપણે ટ્રાય એવો કરશું કે એનાથી પણ સારા લેવલનું એજ્યુકેશન તમને પ્રોવાઈડ કરીએ અહીંયા. ઓકે, તો તમે જે નોટ્સ આપણી જે બનાવો છો એ નોટ કાઢી દો અને મારી સાથે અહીંયા નોટ ડાઉન કરતા જાઓ. અને યસ, જો આલેખમાં કંઈ પણ ડાઉટ હોય, તમારે બેઝિક કન્સેપ્ટ સમજવા હોય તો તમે આલેખ હું અહીંયા આઈ બટન પર તમને એનો વિડીયો આપી દઈશ, તો એ વિડીયો તમે ત્યાં જઈને જોઈ શકો છો. તો તમારો બેઝિક કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. ઓકે, હવે મેં થોડું તમને અહીંયા સમજાવી દઈશ અને એના પછી આપણે વાત કરશું. ઓકે, તો સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ આપણે ભણવાનો છે. કયો આલેખ ભણવાનો છે? સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ ભણવાનો છે. અને સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ આપણને શું આપશે? તો કે સ્થાનાંતર વર્સિસ સમયના આલેખનો ઢાળ જે છે એ આપણને શું આપે છે? વેગ આપે છે. ક્લિયર? ઓકે, ચલો હવે કઈ રીતના આનો ઢાળ વેગ આપે છે, કઈ રીતના મારે આલેખને સમજવો, કઈ રીતના હું આલેખને જોઈને ખબર પાડી શકું કે વેગ અચળ છે કે નિયમિત છે કે અનિયમિત, મતલબ અનિયમિત છે, નિયમિત છે, અચળ છે, કઈ રીતના મને આલેખ જોઈને ખબર પડશે? તો એ બધું આપણે આજે ભણવાનું છે. ક્લિયર? તો ચલો સ્ટાર્ટ કરીએ. જો આ આલેખ આપણને જે આપ્યો છે એમાં મેં 2 આલેખ મતલબ 2 A અને B ગતિ કરતા 2 પદાર્થો છે. એકની ગતિ મતલબ એ પદાર્થ એ આ પ્રમાણે ગતિ કરે છે અને બી પદાર્થ આ પ્રમાણે ગતિ કરે છે. બરોબર? તમને એમ કે A અને B માં કોનો વેગ વધારે હશે? તો સ્ટેપ બાય સ્ટેપ હું તમને અહીંયા સમજાવવાનો છું. તમે અહીંયા ધ્યાનથી જુઓ. હવે આ જે આલેખ છે એ આલેખને હું અહીંયા એક વખત તમને સમજાવવા માટે બતાવી દઉં. એક વસ્તુ યાદ રાખો કે આ જે ઢાળ છે ને, આ ઢાળ જે છે એ કોનો ટેન્જન્ટ છે? તો કે થીટાનો ટેન્જન્ટ છે. ટેન્જન્ટ એટલે સ્પર્શક. આ ઢાળ જે છે એ કોનો ટેન્જન્ટ છે? થીટાનો ટેન્જન્ટ છે. એટલે ઢાળ કોના બરાબર થશે? અહીંયા આપણે લખી શકીએ કે જે ઢાળ જે છે, બરોબર ને, માનો કે A નો ઢાળ આપણે લઈએ તો એ ઢાળ કોનો સ્પર્શક છે? થીટાનો સ્પર્શક છે. એટલે કે એ કોનો છે? ટેન્જન્ટ, થીટાનો ટેન્જન્ટ છે. થીટાનો ટેન્જન્ટ એટલે ટેન થીટા થશે. અને એ જે ટેન થીટા હશે એ આપણને શું આપે છે? તો કે ભાઈ સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ, એમાં જે ઢાળ જે છે એ ટેન થીટા શું આપે છે? આપણને વેગ આપે છે. એક વસ્તુ યાદ રાખો બસ, કે સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ નો ઢાળ આપણને શું આપે છે? વેગ આપે છે. કઈ રીતના? એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ હું એક ફિગર અહીંયા બનાવું, બરોબર? અને આ ફિગરમાં તમે જુઓ તો મેં અહીંયા આવી રીતના ઢાળ કર્યો. હવે
આ એ બિંદુ પર અહીંયા આપણે સ્થાનાંતર વર્ષ સમયનો જ આલેખ લેવાનો છે અને આ બિંદુ પર આ બી બિંદુ અને આ બી એ બિંદુ બરોબર. તમને એમ કીધું છે કે એ અને બી બિંદુ વચ્ચેનો વેગ શોધો બરોબર. એ અને બી બિંદુ વચ્ચેનો વેગ શોધો. તો તમે કઈ રીતના શોધશો કે ભાઈ અહીંયા આ જે છે એને પ્રોજેક્શન કરશો કોના પર ટી સમયવાળા કોર્ડિનેટ્સ પર હે ને આ એક્સ પર કરશો તો આ T1 થશે અને અહીંયા જે છે આ શું થશે T2 થશે. જ્યારે અહીંયા પ્રોજેક્શન કરશો સ્થાનાંતર પર પ્રોજેક્શન કરશો તો આ S1 થશે અને આ શું થશે S2 થશે બરોબર. તમને શું કીધું છે કે મારે આનો સરેરાશ વેગ શોધવો છે અથવા વેગ શોધવો છે. તો વેગ તમને કઈ રીતના મળશે? વેગ તમને કઈ રીતના મળશે? હું શું કરીશ, એક રેખા આવી રીતના આગળ બનાવી દઈશ બરોબર. આ રેખા એક આગળ બનાવી દીધી. હવે મારે એ અને બી વચ્ચેનો વેગ જો શોધવો હોય તો સિમ્પલ જે અંતિમ બિંદુ છે એમાંથી શરૂઆતી બિંદુને બાદ કરી દો એટલે અહીંયા શું મળશે S2 - S1 ડિવાઈડ બાય સમયમાં પણ સેમ કન્ડિશન થશે. ફાઇનલ કુલ સમય કેટલો હતો કે અંતિમ સમય માઇનસ શરૂઆતી સમય એટલે કે T2 - T1 થશે. થશે કે નહીં થાય? જો આપણને ચલો ઢાળ ટેન થીટા બેન થીટા કંઈ ખબર નથી. આપણે એવું માનીએ કે હું બ્લેન્ક છું અને મારે આના ઉપરથી વેગ શોધવો છે. તો વેગ માટેની કન્ડિશન શું હતી આપણી પાસે? આના કોર્ડિનેટ્સ આપણને ખબર છે S2 અને T2 એટલે સોરી એને આપણે જો કોર્ડિનેટ્સના ફોર્મમાં લખીએ તો T2 S2 અને આના કોર્ડિનેટ્સ આપણને ખબર છે T1 S1 બરોબર. આના જો કોર્ડિનેટ્સ ખબર હોય તો કોર્ડિનેટ્સના એકોર્ડિંગ જો તમને વેલ્યુઝ કાઢવાની કે ફોર એક્ઝામ્પલ તમને એમ કીધું કે એક ઓબ્જેક્ટ જે છે એ એક્સ પર અથવા આપણે જોઈએ કે ઓ બિંદુના કોર્ડિનેટ્સ માનો કે 0 0 છે અને બી બિંદુ પર જાય છે જેના કોર્ડિનેટ્સ 2 3 છે બરોબર. આવી રીતના કોર્ડિનેટ્સ છે. તો આનો સરેરાશ વેગ શોધો એવી રીતના તમને કે તો તમે શું કરશો કે ભાઈ એક્સના કોર્ડિનેટ્સમાંથી એક્સના કોર્ડિનેટ્સ બાદ કરશો ને વાયનામાંથી વાય બાદ કરશો. એટલે ફોર એક્ઝામ્પલ અહીંયા તમે શું કરવાના છો કે 3 - 0 ડિવાઈડ બાય 2 - 0 થાય કે ન થાય બરોબર ને એ આપણને શું મળશે વેગ મળી જશે. સ્થાનાંતર કેટલું મળશે તો કે સ્થાનાંતર થશે ડેલ્ટા S કેટલું થશે તો કે ભાઈ S2 - S1 એટલે S2 અહીંયા કેટલું થાય 3 બરોબર ને સ્થાનાંતર 3 થશે અને S1 કેટલું થશે 0 તો આપણને સ્થાનાંતર કેટલું મળશે 3 મળશે. એવી રીતના ડેલ્ટા T કેટલું મળશે તો કે T2 - T1 T2 કેટલું થાય 2 બરોબર ને T2 યસ T2 હવે જુઓ અહીંયા સમય મેં કેમ x એક્સિસ પર લીધો અને સ્થાનાંતર કેમ મેં y એક્સિસ પર લીધું? સર આપણે એવું ન કરી શકીએ કે આપણે સ્થાનાંતરને s ને અહીંયા અને સમયને અહીંયા લઈ શકીએ? ન કરી શકીએ? કરી શકાય પણ એ આપણે ફિઝિક્સમાં વેલિડ નથી. આપણા કેલ્ક્યુલેશન્સ બધા અહીંયા એક્સ એક્સિસ પર જે છે ને એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ લઈએ છીએ જ્યારે વાય એક્સિસ પર ડિપેન્ડન્ટ વેરિયેબલ. હવે સમય જે છે એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ એટલે કોઈના પર આધાર રાખતો નથી અને જ્યારે સ્થાનાંતર જે છે એ સમય પર આધાર રાખે છે. સમય સાથે વેલ્યુ બદલાતી હોય સ્થાન બદલાતું હોય તો સમય પર આધાર રાખે છે ને. તો અહીંયા ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ જ લેવાનો અને અહીંયા ડિપેન્ડન્ટ વેરિયેબલ જ લેવાનો. ઓકે આ તમારા ધ્યાનમાં એક મતલબ પોઈન્ટ મૂકી દીધો મેં. ઓકે તો ડેલ્ટા ટી અહીંયા કેટલું મળશે 2 મળી જશે. તો વેગ કેટલો થશે તો કે ડેલ્ટા S બાય ડેલ્ટા ટી અને આ 3/2 એવી રીતના આપણે વેગ મળશે બરોબર. સિમ્પલ. આ તો મેં તમને એક સમજવા માટે કોર્ડિનેટ્સનો ખ્યાલ આપ્યો. એવી રીતના આ પણ જોવા જઈએ તો બે કોર્ડિનેટ્સ છે ને એ બિંદુ અને બી બિંદુ પણ કંઈક કોર્ડિનેટ્સ ધરાવતા હશે ને કંઈક યામ ધરાવતા હશે ને. યસ ધરાવે છે T1 અને S1 અને T2 ને S2. ખ્યાલ આવી ગયો? ઓકે હવે મારે શું કરવું છે આના જે યામ છે એટલે કે આ S2 માંથી S1 બાદ કરશું તો એ આપણને શું આપશે ડેલ્ટા S આપશે અને T2 માંથી T1 બાદ કરશું તો એ મને શું આપશે ડેલ્ટા ટી આપશે અને એ જે રિલેશન મળે છે એ આપણને શું આપે છે વેગ આપે છે. ક્લિયર? એક તો આ કન્સેપ્ટ જે તમે 9th માં ભણી ચૂક્યા. એના પછી બીજો કન્સેપ્ટ આપણે ટેન થીટાનો કન્સેપ્ટ લાવ્યા એ 11th માં આવશે. 11th માં શું આવશે કે માનો કે આ ખૂણો જે છે એ કેટલો છે
થીટા ડિગ્રી છે. અહીંયા આ જે ખૂણો બને છે એ કેટલો બને છે થીટા. અહીંયા જેટલો ખૂણો હશે એટલો જ ખૂણો અહીંયા હશે. કેમ કે સુરેખ મતલબ અહીંયા આપણે જે આલેખ બન્યો છે એ કેવો છે રેખીય છે બરોબર ને. તો અહીંયા થીટા હશે એ જ થીટા અહીંયા જશે બરોબર. બે બિંદુ વચ્ચેની વાત કરી તો આપણને ખબર છે કે ટેન્જન્ટ ઓફ થીટા એટલે કે ટેન થીટા શું આપે સામેની બાજુ બરોબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ઓકે અને જો આ તમને ના આવડતું હોય ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો ટ્રિગ્નોમેટ્રી ત્રિકોણમિતિનું આખું મેથેમેટિકલ ટૂલનું મેં વિડીયો બનાવી દીધો છે. ઓકે એ ટ્રિગ્નોમેટ્રીના કન્સેપ્ટને તમે આગળ ત્યાં બે વિડીયો બની ગયા છે અને તમે જઈને જોઈ લેજો તો તમારા ત્રિકોણમિતિનો કન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ જશે. હવે અહીંયા જુઓ તમે સામેની બાજુ આની સામેની બાજુ એટલે આ થઈ આ સામેની બાજુ થઈ કે ન થઈ અને આ પોઈન્ટ કયો તો કે S2 પોઈન્ટ અને આ પોઈન્ટ કયો તો કે S1 પોઈન્ટ. મારે આટલી વેલ્યુ શોધવી હોય તો અહીંયાથી અહીંયા સુધી આખું કેટલું તો કે ભાઈ S2 અને એમાંથી હું આ S1 બાદ કરું તો મને કેટલું મળશે આટલું મળશે. મતલબ આને આપણે C પોઈન્ટ આપી દઈએ તો અહીંયા આપણે ડી પોઈન્ટ આપી દઈએ T2 પર. ઓકે અને આને આપણે E પોઈન્ટ આપી દઈએ. ઓકે સમજવા માટે. હવે તમે જુઓ કે મારે કોનું મૂલ્ય લાવવું છે કે BCનું મૂલ્ય જોઈએ છે. BCનું મૂલ્ય જોઈતું હોય તો મારે શું કરવું પડશે BDનું મૂલ્ય આપેલું છે એટલે કે BD માઇનસ CD નું મૂલ્ય આપેલું છે. તમને જુઓ BDનું મૂલ્ય કેટલું આપ્યું S2 CDનું મૂલ્ય કેટલું આપ્યું S1. મતલબ મારે જો BCનું મૂલ્ય શોધવું હોય તો BD માંથી CD બાદ કરીશ એટલે મળશે મને જવાબ કેટલો BC બરોબર. તો અહીંયા તમે જુઓ અહીંયા આ સામેની બાજુ એટલે આટલી બાજુ ને આટલી બાજુ એટલે કે BC મારે શું શોધવું છે BC ડિવાઈડ બાય આ કેટલો ભાગ આવશે AC બરોબર કે નહીં. હવે એ BC કઈ રીતના મળશે તો BC ટોટલ આ કેટલું અંતર ભાઈ y અક્ષ પર આ કેટલું D થી B સુધી જાય છે ને એમાંથી મારે આટલું જ જોઈતું હોય તો CD ને બાદ કરી નાખીશ તો વધશે BC. એટલે હું આવી રીતના લખી શકું કે ભાઈ BD માઇનસ CD ડિવાઈડ બાય હવે અહીંયા તમે જુઓ સમયમાં પણ સેમ કન્ડિશન થશે. સમયમાં કઈ રીતના કન્ડિશન થશે આને આપણે ઓરિજિન O આપી દઈએ નામ બરોબર ને. તો નીચે અહીંયા મારે શું જોઈએ AC જોઈએ આ AC આ મૂલ્ય જોઈએ. આ મૂલ્ય જોઈતું હોય તો મારે શું કરવું પડશે પહેલાં તો આ આખું મૂલ્ય ખબર હોવી જોઈએ એટલે કે આ OD ખબર હોવું જોઈએ એટલે કે OD માઇનસ એમાંથી કેટલું કરશું તો OE બાદ કરી દઈશું તો આપણને કેટલું મળશે AC અને સમાંતર સ્થાનાંતર કરીને અહીંયા તમે લાવી દેશો તો આપણને શું મળશે OD આખું માઇનસ OE એટલે આપણને મળશે કેટલું ED અને ED કોના બરાબર થઈ જશે AC ના બરાબર. ઓકે તો આ OE અને એ કોના બરાબર થઈ જશે AC ના બરાબર. ઓકે તો હવે તમે જુઓ તો BD અહીંયા શું છે તો કે S2 આપણે યામ લઈએ તો S2 અને એમાંથી CD બાદ કર્યા તો એ કેટલું થશે S1 ડિવાઈડ બાય CD અહીંયા શું થશે S1 ડિવાઈડ બાય OD આ કેટલું T2 બરોબર માઇનસ OE આ કેટલું T1 તો આ આપણને શું આપશે તો વેગ આપશે બરોબર ને. ખબર પડી કે ના પડી જો ઢાળ જે છે એ કોનો સ્પર્શક છે થીટાનો સ્પર્શક છે. ઓકે આ ટેન્જન્ટ ઓફ થીટા અને આપણે આવી રીતના પણ લખી શકીએ ટેન્જન્ટ ઓફ થીટા અથવા થીટાનો ઢાળ ગુજરાતીમાં બરોબર. ઢાળ ક્યાં સ્પર્શક થીટાનો સ્પર્શક ક્લિયર થીટાનો સ્પર્શક. ઓકે ઢાળ જે છે આપણને કઈ રીતના મળશે તો ઢાળ આપણને થીટાના ટેન્જન્ટથી મળશે. હવે જો થીટાનું મૂલ્ય વધશે તો ઢાળ વધશે તો વેગ વધશે. સમજાયું કે ના સમજાયું આ વસ્તુ ક્લિયર થઈ કે ન થઈ. આ કઈ રીતના મેં જો વેગ માટે આ ડેલ્ટા S બાય ડેલ્ટા T આપણે એક તો જે 8મા 9મા ધોરણમાં તમે કરતા હતા એ મેથડ કરી એના પછી મેં ટેન્જન્ટનો કન્સેપ્ટ લાવ્યો જે આપણે 11thમાં યુઝ કરવાના છીએ કે ભાઈ ટેન્જન્ટ ઓફ થીટા એટલે થીટાનો ટેન્જન્ટ એટલે કે થીટાનો સ્પર્શક એ આપણને કઈ રીતનો મળશે તો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ અને BC ભાગ્યા AC અને એને આપણે કેલ્ક્યુલેટ કર્યું તો S2 માઇનસ S1 બાય T2 માઇનસ T1 અને આ વેલ્યુ થાય કઈ આપણી તો કે ભાઈ ડેલ્ટા S બાય ડેલ્ટા T અને આપણને ખબર છે કે ભાઈ ડેલ્ટા સમય સાથે બદલાતા સ્થાનને અથવા સમય સાથે બદલાતા સ્થાનને આપણે વેગ કહીએ છીએ. તો એ શું થઈ જશે
વેગ થઈ જશે, હે ને, ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી શું થઈ જશે? વેગ. એટલે સિમ્પલ, જે ઢાળ છે, ઓકે, એ ઢાળ શું છે? તો કે એ થીટાનો સ્પર્શક છે, અને થીટાનો સ્પર્શક આપણને શું આપે છે? વેગ આપે છે. કહેવાનો મતલબ ઢાળ જે છે એ આપણો વેગ દર્શાવે છે. જેમ જેમ ઢાળ વધશે, એટલે કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધશે એમ એમ ઢાળ વધશે, જેમ જેમ ઢાળ વધશે એમ એમ વેગ વધશે. તો હવે એ અને બી વચ્ચેના રિલેશનને આપણે સમજીએ. હું પહેલા આને ઇરેઝ કરી દઉં. ઓકે, આ પહેલા લખી નાખો. જો તમારે લખવું હોય તો આ તમારા માટે હેલ્પફુલ થઈ જશે. લખી નાખો. ચલો, પહેલા લખાઈ ગયું? વેરી ગુડ. ચલો, તો હું આને ઇરેઝ કરું છું, ઇરેઝ કરી દઉં છું. જો ના લખાણું હોય તો તમે વિડીયોને પોઝ કરીને પણ લખતા રહેજો, પણ નોટ ડાઉન કરતા જજો, હે ને, બહુ હેલ્પફુલ થઈ જશે તમને. ઓકે, ચલ, તો વાત કરીએ કે ઢાળ. ઓકે, અહીંયા ટેન્જન્ટ ઓફ થીટા, અહીંયા ટેન્જન્ટ ઓફ થીટા શું આપે આપણને? ઢાળ આપે. અને ઢાળ શું આપે આપણને? S2 માઇનસ S1 ડિવાઈડ બાય T2 માઇનસ T1, ધેટ ઇઝ ડેલ્ટા એસ બાય ડેલ્ટા ટી. અને એ આપણને શું આપે છે? વેગ આપે છે. આ એક ઇક્વેશન તમે યાદ રાખી લો એટલે તમારો સ્થાનાંતર વર્સિસ સમયનો આલેખ તમારા માઇન્ડમાં સેટ થઈ જશે. તમે કંઈ પણ આન્સર આના ઉપર કોઈ પણ ક્વેશ્ચન્સ પૂછાય તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. બરોબર? ઓકે, તો સિમ્પલ આ વસ્તુને તમે યાદ રાખી લો. હવે જો થીટાનું મૂલ્ય વધે, જો થીટાનું મૂલ્ય શું થશે? વધશે. બરોબર ને? ઓકે, તો શું થશે? થીટાનું મૂલ્ય વધ્યું. હવે થીટાનું મૂલ્ય વધે તો શું થાય? થીટાનું મૂલ્ય વધે તો શું થશે? ટેન થીટાનું મૂલ્ય વધશે. ટેન થીટાનું મૂલ્ય પણ કેવું થશે? વધશે. બરોબર ને? જો થીટાનું મૂલ્ય વધે તો ટેન થીટાનું મૂલ્ય પણ વધશે. અને જો ટેન થીટાનું મૂલ્ય વધશે તો ઢાળ પણ કેવો થશે? વધશે. ઢાળ પણ કેવો થશે? વધશે. બરોબર? અને જો ઢાળ વધે, જો ઢાળ એટલે શું? સ્લોપ. આ ઢાળ વધતો ગયો, વધતો ગયો, વધ્યો. અહીંયા થીટાનું મૂલ્ય, અહીંયા થીટાનું મૂલ્ય, ઓકે, અહીંયા 0 0. થીટાનું અહીંયા તમે જુઓ થીટાનું મૂલ્ય વધતું જાય, વધતું જાય. જેમ જેમ થીટાનું મૂલ્ય વધતું જશે, જેમ જેમ ઢાળ વધતો જશે એમ એમ શું થતું જશે? થીટાનું મૂલ્ય વધશે એટલે ટેન્જન્ટ ઓફ થીટા વધશે. ટેન્જન્ટ એટલે કે ટેન થીટા વધશે. ટેન થીટા વધશે એટલે ઢાળ વધશે, અને ઢાળ વધશે તો શું થશે? વેગ પણ વધશે. ખ્યાલ આવી ગયો? એક આ કન્સેપ્ટ પણ તમે ધ્યાનમાં રાખી લો. અને સેમ ટુ સેમ જો થીટાનું મૂલ્ય ઘટે તો, માનો કે થીટાનું મૂલ્ય શું થાય છે? ઘટશે. તો કન્ડિશન શું થઈ જશે? થીટાનું મૂલ્ય ઘટશે. માનો કે હું અહીંયા બીજા કલરથી કરું, થીટાનું મૂલ્ય અહીંયા શું થયું? ઘટ્યું. તો ટેન થીટાનું મૂલ્ય પણ શું થશે? ઘટશે. ઢાળનું મૂલ્ય પણ શું થશે? ઘટશે. અને વેગનું મૂલ્ય પણ શું થશે? ઘટશે. ક્લિયર? સમજાયું કે ના સમજાયું? ચલો, પહેલા આટલું લખી નાખો. એના ઉપર હું હવે ક્વેશ્ચન્સ, આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન્સ પર જતા રહીએ. ચલો, એક ક્વેશ્ચન આના ઉપર પણ આપણે સમજી લઈએ કે હવે એ અને બીના મતલબ આ એ અને બીનો મતલબ એ બી આલેખમાં આપ્યા છે, એ અને બી. બરોબર? માનો કે આ એ પદાર્થનો વેગ કીધો છે અને આ બી પદાર્થનો વેગ કીધો છે. તો એ અને બીમાં કોણ વધારે વેગ કરતું હશે? મને કમેન્ટ કરો. ઓકે, મને જલ્દીથી તમે કમેન્ટ કરો કે ભાઈ કોનો વેગ વધારે, એનો કે બીનો? ઓકે, મને જલ્દીથી કમેન્ટ કરો તમે, એનો કે બીનો. જેમાં થીટાનું મૂલ્ય વધારે, કન્સેપ્ટ તમે સમજી જજો. જેનો ઢાળ વધારે એનો વેગ વધારે, જેનો ઢાળ ઓછો એનો વેગ ઓછો. તો થીટા ઉપરથી પણ આપણને ખબર પડી જશે, ઢાળ ઉપરથી પણ ખબર પડી જશે. બરોબર ને? તો આવી રીતના ક્વેશ્ચન્સ, કોઈ પણ ટાઈપનો ક્વેશ્ચન્સ હશે આપણે સોલ્વ કરી શકશું. બરોબર? ચલો, તો હું આના ઉપર ક્વેશ્ચન્સ કરાવતો જઉં, સાથે સાથે થિયરી પણ કરાવતો જઈશ. પહેલા તમે આટલું લખી નાખો, એના પછી નેક્સ્ટ આપણે ક્વેશ્ચન લઈ લઈએ. ઓકે, ચલો ભાઈ, ક્વેશ્ચન આપી દીધો છે કે OA AB BC રીજનમાં વેગ શોધો. મતલબ અહીંયા વેગ કેટલો હશે, આ રીજનમાં વેગ કેટલો હશે, અને આ રીજનમાં વેગ કેટલો હશે. ઓકે, આ બી આપણું બિંદુ OABC. ક્લિયર? તો સિમ્પલ, તમારી પાસે ફોર્મ્યુલા છે, તમને ખ્યાલ છે, તમે કઈ રીતના સોલ્વ કરશો. તો વેગનું ફોર્મ્યુલા તમને ખ્યાલ છે, તમે જલ્દી લગાવો અને સોલ્વ કરીને મને આન્સર આપવાનો ટ્રાય કરો. એક એક વેલ્યુને મૂકતા જાઓ, એક એક વેલ્યુને મૂકતા જાઓ. આવ્યો આન્સર? ઓકે, ચલો, તો હું અહીંયા તમને સોલ્વ કરાવી દઉં છું. જો પહેલાં આપણે OA રીજન લઈએ. ઓકે, પહેલાં આપણે OA રીજન એટલે ક્ષેત્ર. બરોબર ને? રીજન એટલે ક્ષેત્ર. તમે ક્ષેત્ર પણ લખી શકો છો. ઓકે,
ક્ષેત્ર પણ લખી શકો છો. ઓ એ રીજન. હવે ઓ એ રીજનની વાત કરીએ તો ત્યાં ઢાળ કેવો મળે છે આપણને? તો ઢાળ શું આપે? વેગ આપે, બરોબર ને? તો વેગ કોણ આપે આપણને? ઢાળ આપે. વેગ કોના બરાબર થશે? ઢાળના બરાબર થશે. ઢાળ અહીંયા કેટલો થશે? તો કે ભાઈ y2 અથવા s2 માઇનસ s1 ડિવાઈડ બાય t2 માઇનસ t1. ઓકે, અહીંયા s2 નું મૂલ્ય કેટલું? વેરી ગુડ. જો આ શરૂઆતી ઓ એ રીજન કીધું હોય તો આ એનો શરૂઆતી પોઈન્ટ અને આ એનો અંતિમ પોઈન્ટ. ઓ એ ની વાત કરી હોય તો આ શરૂઆતી પોઈન્ટ અને આ એનો અંતિમ પોઈન્ટ. તો અંતિમ પોઈન્ટ પર સ્થાનાંતર કેટલું? 10 અને શરૂઆતી પોઈન્ટ પર સ્થાનાંતર કેટલું? 0. અંતિમ પોઈન્ટ પર સમય કેટલો? 5 અને શરૂઆતી પોઈન્ટ પર સમય કેટલો? 0. ક્લિયર? ઓકે, તો ચલો લખી નાખો. s2 અહીંયા કેટલું આપ્યું છે? 10. વેરી ગુડ. s1 કેટલું આપ્યું છે? 0. t1 કેટલું આપ્યું છે? 5. t2 કેટલું આપ્યું? 5 અને t2 5 અને t1 0. તો એને સોલ્વ કરશો તો કેટલો મળશે જવાબ? 10/5 અને આપણને મળશે 2 મીટર પર સેકન્ડ. ક્લિયર? તો આ થઈ ગયું કયું રીજન? ઓ એ રીજન. હવે વાત કરીએ એ બી રીજનની, બરોબર ને? હવે એ બી રીજનમાં શું કન્ડિશન થાય છે જોઈ લઈએ આપણે. એ બી રીજનમાં તમે જોશો તો વેગ આપણને કોણ આપે છે? વેરી ગુડ, ઢાળ આપે છે. થીટા અહીંયા નથી આપ્યો એટલે આપણે ઢાળને લઈ શકીએ, બરોબર? અને ઢાળ અહીંયા કેટલો મળશે? તો કે ભાઈ s2 માઇનસ s1 ડિવાઈડ બાય t2 માઇનસ t1. હવે અહીંયા તમે જો આ એક પોર્શન પૂરો થઈ ગયા પછી આ પોર્શનને તમે s1 ને આ પોર્શનને તમે s2 લઈ શકો, આ પોર્શનને તમે t1 ને આ પોર્શનને તમે t2 લઈ શકો. એટલે શરૂઆતને આપણે 1 થી કન્સિડર કરશું અને અંતિમને આપણે 2 થી કન્સિડર કરશું, બરોબર ને? તો અહીંયા s2 એટલે કે આનો s2 એ બી રીજનમાં s2 ક્યાં? તો અહીંયા s2 અને અહીંયા s1, અહીંયા t2 અને અહીંયા t1. એવી રીતના આપણે આને સોલ્વ કરશું. ઓકે, તો અહીંયા તમે જુઓ s2 કેટલો મળે છે આપણને? 10 અને s1 પણ કેટલો છે? તમે જુઓ s1 પણ કેટલો છે? 10. તો આ થઈ જશે 10 માઇનસ 10 અને અહીંયા થઈ જશે કેટલું? તો ટોટલ સમય અહીંયા કેટલો? 10 માઇનસ 5. ઓકે, તો 10 માઇનસ 5 એટલે કે 0/5. હવે 0/5 નો જવાબ શું આવશે? 0 મીટર પર સેકન્ડ. આ વસ્તુને તમે થોડું ધ્યાનથી જોતા રહેજો, ઓબ્ઝર્વ કરતા રહેજો કે જ્યારે આલેખ આમ હોય છે ત્યારે કંઈક વેલ્યુ મળે છે વેગની. જ્યારે આલેખ સીધો મતલબ સ્થાનાંતર વર્સિસ સમયના આલેખમાં સીધો હોય, મતલબ અચળ હોય, એ અને બી જો સીધી રેખા છે, બરોબર ને? સીધી રેખા સમય સાથે જે છે સમાંતર છે. સમયના યામ સાથે કેવી છે? સમાંતર. સમયના અક્ષ સાથે કેવી છે? સમાંતર છે. તો સમાંતર હોય તો આપણને વેલ્યુ શું મળે છે? 0 મળે છે. આ વેલ્યુઝ તમે ધ્યાનમાં લેતા રહેજો. ઓકે, હવે વાત કરીએ કે ભાઈ બીસી રીજન. હવે બીસી રીજનમાં શું કન્ડિશન થાય છે એની વાત કરીએ. તો બીસી રીજનની વાત કરીએ તો વેગ આપણને કોણ આપશે? વેરી ગુડ, ઢાળ આપશે. ઢાળ આપણને કઈ રીતના મળશે? તો કે s2 માઇનસ s1 બાય t2 માઇનસ t1. અને s2 અહીંયા કેટલું થશે? તો આ પોઈન્ટ આપણો s2 થઈ જશે, આ પોઈન્ટ આપણો s1 થઈ જશે, આ પોઈન્ટ આપણો t2 થઈ જશે, આ પોઈન્ટ આપણો t1 થઈ જશે. તો s2 અહીંયા s2 કેટલું મળ્યું? 15. વેરી ગુડ. માઇનસ s1 કેટલું? તો કે 10. વેરી ગુડ. ડિવાઈડ બાય આ કેટલું? 15. t2 15 અને t1 કેટલું? તો કે ભાઈ 10. તો આ કેટલું થશે? 15 10 એટલે 5/5 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર પર સેકન્ડ. ક્લિયર? આવી રીતના વેલ્યુઝ. તો આપણને દરેક રીજનની ઓ એ, એ બી અને બીસી રીજનનો વેગ આપણને મળી ગયો. ઓ એ રીજનમાં તમે જુઓ આલેખ આવી રીતનો છે, આલેખ આવી રીતનો છે. એ આલેખમાં આપણને 2 મીટર પર સેકન્ડ ધન મળે છે. જ્યારે આલેખ સીધો હોય, મતલબ આપણો એક્સ એક્સિસ સાથે સમાંતર એટલે કે સમયના અક્ષ સાથે કેવો હોય? સમાંતર હોય, ત્યારે મૂલ્ય 0 મળે છે. અને અહીંયા બીસી જે છે, હવે અહીંયા તમે જુઓ ઢાળમાં કંઈક ડિફરન્સ હશે. અહીંયા જુઓ વેગ તમને વધારે દેખાય છે, અહીંયા વેગ ઓછો દેખાય છે. તો એનો ઢાળ તમે જુઓ, આ ઢાળ થોડો વધારે દેખાય છે, આ ઢાળ વધારે છે, આ ઢાળ થોડો આમ ઓછો. તમે કમ્પેરિઝન કરશો ને તો આ ઢાળ કરતાં આ ઢાળ કેવો છે? ઓછો. આ ઢાળનું મૂલ્ય વધારે, આ ઢાળનું મૂલ્ય ઓછું, એટલા માટે આ મૂલ્ય વધારે, આ મૂલ્ય ઓછું. ક્લિયર? લખી નાખો. ચલો જલ્દીથી આના પછી બીજો ક્વેશ્ચન લઈ લઈએ. જલ્દી લખતા જાઓ. પોઝ કરો, વિડીયોને પોઝ કરીને લખતા જાઓ. ક્વેશ્ચન આપી દીધો છે તમને મસ્ત એકદમ અફલાતૂન. અને આ ટાઈપના ક્વેશ્ચન દેખીને છોકરાઓ સૌથી વધારે ગભરાતા હોય છે. એક્ઝામમાં ગભરાવાની જરૂર નથી. કેટલી આમાં મેક્સિમમ 5 સેકન્ડ તમને, મતલબ 5 સેકન્ડથી પણ
ઓછા ટાઈમમાં તમે આને સિમ્પલ વેમાં સોલ્વ કરી શકો છો. જલ્દીથી પહેલાં તો મને એમ કહો કે ક્વેશ્ચન નંબર 3 વોટ વિલ બી ધ આન્સર A, B, C ઓર D કયો આવે છે મને જલ્દીથી કમેન્ટ કરો અને કમેન્ટ કર્યા પછી આપણે એને સોલ્વ કરીએ. જલ્દી કમેન્ટ કરો. ચલો કમેન્ટ થઈ ગઈ? અરે ભાઈ કરો કમેન્ટ કરો ભાઈ. ઓકે ચલો તો તમે જે કમેન્ટ કરી હશે કયો આન્સર આવે છે એને આપણે જોઈ લઈએ. ઓકે ચલો સિમ્પલ. તમને સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ આપ્યો છે અને એના ઉપરથી તમારે આ 4 ઓપ્શન આપ્યા છે એ કોના તો કે વેલોસિટી વર્સેસ સમયના આ ઓપ્શન આપ્યા છે હેને. મતલબ અહીંયા સ્થાનાંતર વર્સેસ સમયનો આલેખ આપ્યો છે અને અહીંયા 4 ઓપ્શન તમને શેમાં આપ્યા છે? વેગ વર્સેસ સમયનો આલેખ આપ્યો છે. તો આપેલા સ્થાનાંતર વર્સેસ સમયના આલેખ પરથી અહીંયા વેગ વર્સેસ સમયનો આલેખ કયો સાચો થશે એ તમારે જણાવવાનું છે. તો સૌથી પહેલાં આ ક્વેશ્ચન્સને જોતાં જ તમને ખબર પડી જશે. હું એટલા મસ્ત ક્વેશ્ચન્સ તમને સોલ્વ કરાવીશ ને કે તમને એમ થશે કે આ તો રમકડા છે. એકદમ ઇઝી. તમે કોઈ પણ ગ્રાફિકલ ક્વેશ્ચન્સ જે છે એને ઇઝીલી સોલ્વ કરી શકશો. એના ઉપરના સારા ક્વેશ્ચન્સ હું તમને સોલ્વ કરાવવાનો છું. ઓકે ચલો અહીંયા ધ્યાન આપો. હવે જુઓ તમે સૌથી પહેલાં તો એ વસ્તુ જુઓ કે અહીંયા વેગ ધન હશે કે ઋણ. તમે ગ્રાફ જોઈને મને કહો આલેખ કઈ બાજુ છે? આ બાજુ છે આલેખ. આ બાજુ આલેખના કન્સેપ્ટને સમજો. જો આ બાજુ હોય, જો અહીંયા ક્યાંક બનાવું, જો આલેખ કેવો હોય આ બાજુ હોય તો વેગ કેવો હતો? ધન હતો. જો આલેખ આવો હોય તો વેગ કેવો હતો? શૂન્ય હતો. જો વેગ આવો હોય તો વેગ કેવો મતલબ આલેખ આવો હોય તો વેગ કેવો હતો? ઋણ હતો. બરોબર. મતલબ આ જે આલેખ છે એ કેવો છે? આ બાજુ છે. આમ નથી આલેખ આમ બને આલેખ ઋણ, આમ બને આલેખ ધન, આમ બને આલેખ 0. ખબર પડી? ઓકે ચલો તો આને આગળ વધી. એનો મતલબ એમ થયો કે અહીંયા વેગ જે છે કેવો મળવાનો છે? આપણને ઋણ મળવાનો છે. અને જો ઋણ વેગ હોય તો મારે આ ધનવાળા ઓપ્શન્સ છે એને એલિમિનેટ કરવામાં કેવી મજા આવશે હે ને ભાઈ. આ ઓપ્શન્સ તો આવી શકે એમ છે જ નહીં. એટલે આ ઓપ્શન્સ 2 નીકળી ગયા. હવે વધ્યા કયા 2? તો કે ભાઈ C અને B. હવે આ 2 વધ્યા. હવે આ 2 નીકળી ગયા. ગ્રાફના ક્વેશ્ચન્સ છે ને એલિમિનેશનનો કન્સેપ્ટ એટલે શું કે આમાંથી કયા નથી આવી શકે એમ એ કન્સેપ્ટ તમે સમજી જશો. એલિમિનેશનના કન્સેપ્ટથી ક્વેશ્ચન સોલ્વ કરશો તો ગ્રાફના ક્વેશ્ચન્સ છે ને ઇઝીલી સોલ્વ થશે. બરાબર ને. ગ્રાફના ક્વેશ્ચન્સ એલિમિનેશન મેથડનો જ ઉપયોગ કરવાનો. એલિમિનેશન એટલે શું? આપણે અહીંયા જોયું કે ભાઈ અહીંયા ગ્રાફ જે છે એ વેગ અહીંયા કેવો બતાવ્યો છે? ઋણ બતાવ્યો છે. તો જો ઋણ વેગ બતાવ્યો હોય તો અહીંયા વેગ આ ધન વેગ દર્શાવે છે, આ પણ ધન વેગ દર્શાવે છે, તો એ ગ્રાફ આવશે જ નહીં. આ ગ્રાફ બંને નીકળી ગયા. એ આપણે એને ચોકડી મારી દીધી. બરોબર. વધ્યા આ 2. હવે આ 2 માટે આપણે જોવું પડશે. તો સિમ્પલ તમે જુઓ કે આખો આ કેવો છે? સીધી રેખામાં છે. સીધી રેખામાં મતલબ હું જો અહીંયા એક ટીને મતલબ આવી રીતના આપણે એક રેખા ટીને સમાંતર રેખા બનાવીએ તો અહીંયા થીટાનું મૂલ્ય કેવું હશે? થીટા હશે. અહીંયા પણ થીટાનું મૂલ્ય કેવું હશે? થીટા હશે. અહીંયા પણ થીટાનું મૂલ્ય કેવું હશે? થીટા. અહીંયા પણ થીટાનું મૂલ્ય કેવું થશે? થીટા. મતલબ થીટાનું મૂલ્ય અહીંયા કેવું ઓબ્ઝર્વ થાય છે? અહીંયા અચળ. થીટાનું મૂલ્ય કેવું છે? અચળ. અને જો થીટાનું મૂલ્ય અચળ હોય તો આગળનો આપણો કન્સેપ્ટ, જો થીટા વધતું હોય તો ટેન થીટા વધે. તો જો થીટા અચળ હોય તો કોણ અચળ રહેશે? ટેન થીટા પણ કેવું રહેશે? અચળ રહેશે. બરોબર. ટેન થીટા જો અચળ રહેશે તો કોણ અચળ રહેશે? વેરી ગુડ. વેગ પણ અહીંયા કેવો રહેશે? અચળ રહેશે. વેગ પણ અહીંયા કેવો રહેશે? અચળ રહેશે. કહેવાનો મતલબ થીટાનું મૂલ્ય જો આપણને અચળ મળે તો એનો ટેન્જન્ટ એટલે કે ટેન થીટાનું મૂલ્ય અચળ થશે, બદલાશે નહીં. અને એનો ટેન્જન્ટ શું આપે છે? વેગ આપે છે. તો વેગનું મૂલ્ય પણ બદલાશે નહીં. એટલે કે વેગ અહીંયા કેવો મળશે? આપણને અચળ મળશે. અચળ વેગ મળશે એટલે કેવો વેગ હશે? કે જેનું મૂલ્ય બદલાતું નથી. ઓકે. અને જો મૂલ્ય બદલાતું ના હોય એ ગ્રાફ આપણે જોઈએ તો અહીંયા તમે જુઓ કે સમય સાથે વેગનું મૂલ્ય અહીંયા
हाँ ने आ बराबर समय साथे आ वेगનું મૂલ્ય કેવું થતું જાય છે બદલાતું જાય પહેલી સેકન્ડે આ બીજી સેકન્ડે આ ત્રીજી સેકન્ડે આ ચોથી સેકન્ડે -2 ઓકે માનો કે આ t સેકન્ડે -2 એવી રીતના આપણે સમજીએ પણ અહીંયા તમે જુઓ તો સમય સાથે વેગનું મૂલ્ય બદલાતું નથી અને સમય સાથે બદલાતું ન હોવાના કારણે b વિલ બી ધ રાઈટ આન્સર ઓકે અહીંયા વેગ જો વેલોસિટી વર્સસ સમય છે ને વેલોસિટી વર્સસ એટલે કે વેગ અહીંયા અચળ છે આ શું દર્શાવે છે વેગ સમય સાથે બદલાતો નથી t1 સેકન્ડ પર પણ -2 t2 સેકન્ડ પર પણ -2 t3 સેકન્ડ પર પણ -2 અને tn સેકન્ડ પર પણ -2 છે મતલબ વેગ અચળ છે ને વેગ અચળ એનો મતલબ શું થયો આપણો જવાબ આ બી આવશે અહીંયા સમય સાથે વેગ ઋણાત્મક વધતો જાય છે ઓકે લખી નાખો ચલો ભાઈ નેક્સ્ટ ક્વેશ્ચન તો નથી પણ નેક્સ્ટ થિયરી ટાઈપનો છે કન્સેપ્ટ ઓકે અને આ થિયરી ટાઈપના કન્સેપ્ટને સમજીએ ઓકે ચલો અત્યાર સુધી તો આપણે જોયું કે ભાઈ સીધી રેખા છે આપણને સીધી રેખામાં આલેખ આપણે બનાવ્યા એટલે કે માનો કે અહીંયા આ જે છે આલેખ આવી રીતનો હતો બરાબર આવી રીતનો હતો આ ટાઈપના સીધી રેખામાં આલેખ હતા પણ ઘણીવાર તમે ક્વેશ્ચન્સ જોશો કે એમાં આલેખ આવા કર્વ હોય છે કર્વી આલેખ હોય છે કર્વી આલેખ હોય જ્યારે વક્ર આલેખો હોય ત્યારે એ વક્ર આલેખોને મારે કઈ રીતના સોલ્વ કરવા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ મતલબ એને સમજવું બહુ જ મહત્વનું થઈ જાય છે તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી સ્ટેપ બાય સ્ટેપ હું અહીંયા તમને જે કરાવું છું એ બસ તમે નોટ ડાઉન કરતા જાઓ ચલો તો સૌથી પહેલાં આપણે આની વાત કરીએ આ ફર્સ્ટ આલેખની વાત કરીએ હવે અહીંયા તમે જુઓ તો કંઈ ખબર પડે એવું નથી હવે આમાં શું સમજવું મતલબ વેગ વધે છે કે ઘટે છે પ્રવેગમાં શું થાય છે કંઈ ખબર પડતી નથી તો આના માટે આપણે શું કરવું પડશે સિમ્પલ સ્પર્શક લઈ લો આ જગ્યા પર એક સ્પર્શક લો ફોર એક્ઝામ્પલ અહીંયા એક સ્પર્શક લઈએ એક આ જગ્યા પર સ્પર્શક લઈએ અને એક આ જગ્યા પર સ્પર્શક લઈએ માનો કે હું આ સ્પર્શક મતલબ આ બિંદુ પરનો સ્પર્શક કંઈક આવી રીતનો બનશે એટલે આ જે છે એ θ1 ખૂણો બનાવશે કોના સાથે સમયના અક્ષ સાથે અહીંયા જે આનો સ્પર્શક જે છે એ કંઈક આવી રીતનો બનશે આવી રીતના બરોબર ને આવી રીતના તો આ સ્પર્શક કંઈક θ2 બનાવશે ટી સાથે આનો જે સ્પર્શક છે એ કંઈક આવી રીતના બનશે અને એ જે છે θ3 ખૂણો બનાવશે સમય સાથે કહેવાનો મતલબ શું થાય છે અહીંયા કે તમે જુઓ તો થીટાનું મૂલ્ય જેમ જેમ આપણે આગળ વધીએ છીએ સ્થાનાંતર વર્સસ સમયના આલેખ પર જેમ જેમ આ આલેખ પર આપણે આગળ વધીએ છીએ એમ એમ થીટાનું મૂલ્ય કેવું થતું જાય છે વધતું જાય છે અને થીટાનું મૂલ્ય અહીંયા શું થાય છે વધે છે થીટાનું મૂલ્ય શું થાય છે વધે છે અને મેં તમને સમજાવ્યું હતું કે જો થીટાનું મૂલ્ય વધતું હોય જો થીટાનું મૂલ્ય વધતું હોય થીટાનું મૂલ્ય વધે એનો મતલબ શું થયો એનો મતલબ એમ થાય કે ટેન થીટાનું મૂલ્ય વધતું જશે બરોબર અને ટેન થીટાનું મૂલ્ય વધે એનો મતલબ શું થયો કે ઢાળનું મૂલ્ય વધશે ઢાળ વધતો જાય છે ને ઢાળ વધવો એનો મતલબ શું થયો તો કે ભાઈ વેગ વધે છે વેગ વધે છે તો અહીંયા વેગ વધી રહ્યો છે આ જગ્યા પર શું થઈ રહ્યું છે વેગમાં વધારો થઈ રહ્યો છે આ ટાઈપનો આલેખ હોય તો આપણને ખબર પડશે કે વેગ અહીંયા શું થઈ રહ્યો છે વધી રહ્યો છે બરોબર કેમ આપણે આ પોઈન્ટ લીધા કેમ કે આપણને આ જગ્યા પર એનો ટેન્જન્ટ આ બિંદુ પર એનું ટેન્જન્ટ થીટાનું ટેન્જન્ટ કેટલું તો થીટા મતલબ આ ટેન્જન્ટ એટલે કે સ્પર્શક બનાવશું તો શરૂઆત તો જો સમય ક્યાંથી સ્ટાર્ટ થાય છે અહીંયાથી સ્ટાર્ટ થાય છે તો આપણે શરૂઆત તો આવી રીતના આ બિંદુ આવી રીતના અલગ અલગ બિંદુ નજીકના લેવા પડશે અને દરેક બિંદુ પર માનો કે તમે સ્પર્શક બનાવો તો દરેક સ્પર્શક જે છે જેમ જેમ બિંદુ આગળ વધતા જાય છે એમ સ્પર્શક જે છે એ કેવો થતો જાય છે ઇન્ક્લાઇન થતો મતલબ આમ મતલબ થીટાનું મૂલ્ય ઇન શોર્ટ થીટાનું મૂલ્ય અહીંયા કેવું થતું જાય છે વધતું જાય છે સ્પર્શકનું થીટા એક્સ ટી સમય સાથેનું એટલે કે સમયના અક્ષ સાથેનું મૂલ્ય કેવું થતું જાય છે વધતું જાય છે અને જો એ વધતું હોય તો વેગ શું થશે વધશે અને જો વેગ વધે તો આપણને રિલેશન પ્રવેગ સાથેનું ખબર છે કે પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ ડીવી બાય ડીટી અને જો વેગ અને પ્રવેગ બંને કઈ રાશિ છે સદિશ રાશિ છે તો જો વેગ વધશે તો પ્રવેગમાં શું થશે વધારો થશે એટલે જો આ કન્ડિશન માટે વેગ વધે તો શું થાય વેરી ગુડ વેગ વધે તો પ્રવેગ પણ કેવો થશે
વધશે એટલે કે પ્રવેગ આપણને અહીંયા કેવો મળશે ધન મળશે પ્રવેગ કેવો થશે વધશે અથવા આપણે કહી શકીએ કે પ્રવેગ અહીંયા આપણને કેવો મળશે ધન મળશે ઓકે પ્રવેગ અહીંયા કેવો મળશે ધન મળશે ક્યારે જ્યારે વેગમાં વધારો થતો હોય ત્યારે ક્લિયર જ્યારે વેગમાં વધારો થાય ત્યારે શું થશે આપણને એક્સેલરેશન એટલે કે પ્રવેગ જે છે એ કેવું મળશે ધન મળશે આ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાનો આ બહુ જ આગળ હમણાં હું ક્વેશ્ચન કરાવું ને એમાં તમને બહુ હેલ્પ કરશે ઓકે આ પોઈન્ટ જો પ્રવેગ વધતો જો વેગ વધતો હોય તો પ્રવેગ ધન મળશે અને વેગ વધતો હોય કઈ રીતના ખબર પડશે તો આ આલેખ પરથી ઓકે આ આલેખ પર આપણે જોયું કે ભાઈ થીટાનું મૂલ્ય મતલબ દરેક બિંદુ પર થીટાનું મૂલ્ય આગળ જેમ વધીએ એમ થીટાનું મૂલ્ય વધતું જાય થીટાના મૂલ્યમાં વધારો થાય તો ટેન થીટા વધશે ટેન થીટા વધે ઢાળ વધે તો વેગ વધે ને વેગ વધે તો પ્રવેગ ધન મળશે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની છે હવે આમાં શું થશે આને હું શોર્ટ ટ્રીક કરાવવાનો છું પણ એ થોડી વાર પછી પહેલાં આપણે આને ભણી લઈએ કે આમાં શું થશે તો અહીંયા તમે જુઓ આને હું થોડો એક્સટેન્ડ સમયનો અક્ષ છે ને માઇનસ ટીમાં એક્સટેન્ડ કરી દઉં ઓકે એક્સટેન્ડ કરી દઉં હવે તમે જુઓ કે આ જગ્યા પર બિંદુ જુઓ આ જગ્યા પર બિંદુ જુઓ અને આ જગ્યા પર બિંદુ અને આ જગ્યા પર બિંદુ તમે અહીંયા જોશો તો અહીંયા કંઈક એનો ટેન્જન્ટ જે છે એ આવી રીતના કંઈક બનશે મતલબ અહીંયા આ એંગલ મતલબ અહીંયા થીટાનું મૂલ્ય θ1 હવે આ જગ્યા પર જોશો તો ટેન્જન્ટ કંઈક આવી રીતના મળશે એટલે કે થીટાનું મૂલ્ય θ2 અહીંયા જો તો એનો ટેન્જન્ટ કંઈક આવી રીતના મળશે એમાં થીટાનું મૂલ્ય θ3 અહીંયા જુઓ તો ટેન્જન્ટનું મૂલ્ય કંઈક આવી રીતના મળશે એટલે કે અહીંયા જે એંગલ બનશે θ4 તો તમે જુઓ આ જેમ જેમ અહીંયા થીટાનું મૂલ્ય વધારે થીટાનું મૂલ્ય ઘટતું જાય જેમ જેમ આગળ જતા જશું એમ એમ થીટાનું મૂલ્ય જે છે એ શું થતું જશે ઘટતું જશે તો અહીંયા કન્ડિશન શું થાય થીટાનું મૂલ્ય કેવું થાય છે ઘટે છે અહીંયા તમે જોઈ શકો કે આ પોઈન્ટ પર જ્યારે કર્યું ત્યારે થીટાનું મૂલ્ય કંઈક વધારે હતું પછી બીજો પોઈન્ટ લીધો ત્યારે થીટાનું મૂલ્ય ઘટ્યું ત્રીજા પોઈન્ટ પર થીટાનું મૂલ્ય ઓર ઘટ્યું ચોથા પોઈન્ટ પર થીટાનું મૂલ્ય ઓર ઘટ્યું મતલબ થીટાનું મૂલ્ય અહીંયા શું થાય છે ઘટતું જાય છે અને જો થીટાનું મૂલ્ય કેવું થતું હોય ઘટતું હોય થીટાનું મૂલ્ય કેવું થતું હોય ઘટતું હોય તો ટેન થીટાનું મૂલ્ય પણ શું થશે ઘટશે અને જો ટેન થીટાનું મૂલ્ય ઘટે તો ઢાળ પણ કેવો થશે ઘટશે અને જો ઢાળ ઘટે તો વેગમાં શું થશે ઘટાડો વેગ પણ શું થશે ઘટશે અને જો વેગ ઘટશે તો આપણો જે પ્રવેગ છે એ પ્રવેગ કેવો થશે ઋણ થશે અહીંયા વેગ ઘટે તો પ્રવેગ કેવો થઈ જશે ઋણ થઈ જશે ચલો આને સમજાવું હું ઓકે તો જો વેગ અહીંયા આપણે ઘટે તો પ્રવેગ કેવો મળશે આપણને ઋણ મળશે બરોબર ને પ્રવેગ કેવો થઈ જશે ઋણ થઈ જશે અહીંયા પ્રવેગ કેવો થઈ જશે ધન થઈ જશે ક્લિયર હવે આ તો થઈ વેગ અને પ્રવેગની વાત પણ ઝડપમાં શું થાય ઝડપમાં વધારો કે ઘટાડો થશે માનો કે અહીંયા વેગ વધે છે અને આ વેગ વધે છે અને અહીંયા વેગ કેવો છે પ્રવેગ કેવો છે ધન છે હવે વેગ અને પ્રવેગ અહીંયા વેગ વધવો એનો મતલબ અહીંયા આ વેગ કેવો દેખાય તમને ક્લિયરલી દેખાય કે વેગ ધન છે વેગ અને પ્રવેગ બંને ધન હોય તો ઝડપમાં વધારો થશે કે ઘટાડો થશે તો એની શોર્ટ ટ્રીક હું તમને લખાઈ દઉં એના પહેલાં તમે આટલું લખી નાખો જલ્દીથી હું એના ઉપર એની એક સિમ્પલ એકદમ મસ્ત તમારા કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવામાં ઇઝી રહે એ ટાઈપની શોર્ટ ટ્રીક લખાઈ દઉં છું પહેલાં તમે જલ્દીથી લખી નાખો આટલું